ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન 4.41 લાખ ટન વધ્યું, છતાં ભાવ વધારો. રોટી બની મોંઘી, ઘઉંના ભાવ પ્રતિમણ ₹700 ને પાર થયા. અમેરિકાથી ગેરકાયદે ભારતીયો સાથેનું બીજું પ્લેન રવાના થયાના અહેવાલ. નવું ઇન્કમટેક્સ બિલ સંસદમાં રજૂ, સિલેક્ટ કમિટીને મોકલાયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત પડશે. ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચાર કરશે. ફોર પ્લે એપ કૌભાંડમાં સોફ્ટવેર ડેવલપ કરનારા 2 ગુજરાતી ઝડપાયા, જેમાં અત્યાર સુધીમાં ₹344 કરોડની સંપત્તિ જપ્ત. ઇજનેરી સહિતના કોર્સમાં વેકેન્ટ કોટામાં એસટી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ થતા હોબાળો, ફરી આંદોલન. અમદાવાદ ગાંધીનગરના મુસાફરોને રાહત. ગાંધીનગર ગિફ્ટ સિટી જવા માટે હવે મોટી રાતે મેટ્રો નહીં બદલવી પડે. સાયબર ફ્રોડ માટે બોગસ બેંક એકાઉન્ટ પૂરા પાડતી ગેંગના 11 સાગરીતો પકડાયા, જે આધાર કાર્ડમાં ચેડા કરી બોગસ ખાતા ખોલાવતા હતા. વલસાડના બિલ્ડરો, આર્કિટેક્ટ્સ અને વકીલને ત્યાં ઇન્કમટેક્સના દરોડા. સીઆરપીએફની મહિલા કર્મીની રીટમાં હાઈકોર્ટની ટકોર. સ્વાસ્થ્ય સમસ્યાના કારણે કોઈને પ્રમોશન નકારી શકાય નહીં. નડિયાદમાં 1.3 લાખની બનાવટી નોટો સાથે 2 શખ્સો ઝડપાયા. જે શખ્સો યુટ્યુબ પર વિડીયો જોઈ પ્રિન્ટરથી નોટો છાપતા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ગાડીમાં પણ સાયરન મોદે વિવાદ. ભારત ઇંગ્લેન્ડની મેચ દરમિયાન લાઈવ સટ્ટો રમતા 5 બુકી ઝડપાયા, જે બોલ ટુ બોલ અપડેટ સાથે સટ્ટો રમતા હતા. આજથી WPLની ત્રીજી સિઝનનો પ્રારંભ, જેમાં વડોદરામાં ગુજરાત જાયન્ટ્સ અને બેંગલુરુ ટકરાશે. બ્રિટનમાં મંદી ટળી, ચોથા ક્વાર્ટરમાં જીડીપીમાં 0.1%ની આશ્ચર્યજનક વૃદ્ધિ. રણવીરે પોલીસ સમક્ષ આવવાનું ટાળ્યું, આજે હાજર થવા ફરી સમન્સ. મીડિયાથી ડરીને પૂછપરછ માટે આવતો નથી. અમદાવાદમાં સરકારી જમીનમાં ગેરકાયદે સ્કૂલ બિલ્ડિંગ, માન્યતા રદ કરવા પ્રક્રિયા, જેમાં ઈશનપુરની શક્તિ વિદ્યા વિહારના સંચાલકને નોટિસ અને મામલતદારને પણ 5 લાખનો દંડ કર્યો. નંદીગ્રામ હત્યાના 10 કેસો ફરીથી ખોલવા કલકત્તા હાઈકોર્ટનો આદેશ, જેમાં તપાસ બંધ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ખોટો. હાઈકોર્ટ. ગુજરાતમાં વાહન ચાલકોએ 1 વર્ષમાં ₹4,851 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો, જેમાં નેશનલ હાઈવેમાં પ્રતિ કલાકે ₹55 લાખનો ટોલ વસૂલાય છે. શેર બજાર તૂટતા નેશનલ પેન્શન સ્કીમ પર મળતા વળતરમાં મોટું ગાબડું. મણિપુરમાં અંતે રાષ્ટ્રપતિ શાસન, વિધાનસભા સસ્પેન્ડ, જેમાં મુખ્યપ્રધાન બિરેન સિંહના રાજીનામાના 4 દિવસ પછી રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત. મૈસૂરમાં ઇન્ફોસિસ દ્વારા નોકરી છીનવી લેવાની રીતો પર વિવાદ, જેમાં બાઉન્સર બોલાવીને કેમ્પસ સાંજે 6 વાગ્યે ખાલી કરાવ્યું. 300 કરોડની લાંચ, ઇન્દ્રાણીના કારણે ચિદમ્બરે જેલની હવા ખાવી પડેલી. આર્મીમાં ભરતીની લાલચ આપી યુવાનો સાથે લાખોની છેતરપિંડી. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનો કોંગ્રેસ માટે કામ બંધ કરી દેવાનો અચાનક નિર્ણય. નાસિકમાં સુપરવાઇઝર જ પરીક્ષામાં કોપી કરાવતા પકડાયા. ઝૂમ પર ચાલી રહેલી મીટિંગમાં ઘટના કેદ. મુંબઈથી બેંગકોક જતો પ્રવાસી ઝડપાયો, જે લેપટોપની બેટરીના ખાનામાં 5 કરોડના સિન્થેટિક ડાયમંડ સંતાડી દાણચોરી કરતો હતો. વકફ બિલની સામે વિપક્ષનો આક્રોશ, મુસલમાનોને ખતમ કરવાનું કાવતરું.